આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 9 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને વાત કરે છે કે ભાઈ લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે. બાજુમાં આપણે આકૃતિ જોઈ શકીએ છીએ કે ભાઈ એક નળાકાર છે અને એની અંદર એક ગોળો મૂક્યો છે કે જેની ત્રિજ્યા r છે. પછી વાત કરે છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને 1 અને 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે આ ત્રણેય વસ્તુ છે આપણે કરવાની છે. ચલો સૌથી પહેલાં તો આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતી લઈએ. એટલે અહીંયા ઉકેલમાં લખીએ કે ભાઈ ઉકેલમાં પહેલું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર યાદ કરીએ. સૂત્ર શું હતું? 4πr². હવે અહીંયા r એટલે કે ત્રિજ્યા તો આરની r જ છે એટલે અહીંયા કોઈ જ કિંમત મૂકવાની જરૂર નથી. એટલે આપણને પહેલો દાખલાનો જવાબ સીધો ડાયરેક્ટ સૂત્ર પરથી મળી ગયો. હવે બીજામાં આપણને શું કહે છે? નળાકાર છે અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો લખીએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? તો એનું સૂત્ર થશે 2πrh. હવે જરાક અહીંયા થોડુંક વિચારીએ. r તો ત્રિજ્યા તો આરની r જ છે, પણ ઊંચાઈ કેટલી થશે? ધ્યાનથી જોઈએ તો અહીંયા ઊંચાઈ છે h, એ કેટલી થાય? તો હવે ઊંચાઈ શોધવા માટે આ જે ગોળા છે એને નીચેનો ભાગ લઈ લઈએ અને એથી ઉપરનો ભાગ લઈએ. તો કેન્દ્રથી નીચેનો ભાગ એટલે ત્રિજ્યા થઈ, ઉપરનો ભાગ એટલે પાછી ત્રિજ્યા થઈ. ત્રિજ્યા કેટલી વખત થશે? 2 વખત થશે. એટલે આપણે બ્રેકેટમાં લખી નાખીએ કે ભાઈ h બરાબર તો શું છે? r પ્લસ r, અને r પ્લસ r એટલે કેટલા થશે? 2r થશે. યસ, ચલો હવે એની કિંમત મૂકી દઈએ એટલે આપણે અહીંયા સાદરૂપ છે મળી જશે. એટલે કે 2πr ગુણ્યા hની જગ્યાએ કેટલા લખવાના? 2r. શા માટે 2r? કારણ કે એક નીચેના ભાગમાં r છે ને એક ઉપરના ભાગમાં r છે. બેનો સરળો કરી દઈએ એટલે આપણને જવાબ મળશે 2r. યસ, ચલો હવે અહીંયા ગુણાકાર કરી દઈએ. તો 2 ગુણ્યા 2, કારણ કે આ બેનો ગુણાકાર કરી શકાશે ને r નો ગુણાકાર થશે એટલે 2 દુ 4, પાઈના પાઈ એમના એમ, r ગુણ્યા r એટલે r નો વર્ગ. યસ, એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ આપણને મળી ગયું. ચલો ત્રીજામાં 1 અને 2 ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો હવે ત્રીજામાં પ્રશ્નમાં આપણે ગુણોત્તર શોધવાનો એટલે લખીએ ગુણોત્તર. અને ગુણોત્તરમાં પહેલા નામ કોનું લીધું? પહેલાનું, એટલે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે અંશમાં રાખીએ કે ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો હવે અહીંયા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 4πr², જે આપણને હમણાં ઉપર મળ્યું હતું. નળાકારની તો એ 4πr² જ છે. ચલો બંને કિંમત મૂકી દઈએ, છેદ ઉડાડી દઈએ, 4 4 જતા રહ્યા, પાઈ જતા રહ્યા. r તો કે અહીંયા r સરખા જ છે એટલે r પણ નીકળી જશે. તો હવે વધ્યું શું? તો કે અંશમાં 1 વધ્યો, છેદમાં પણ 1 વધ્યો. એટલે અહીંયા ખાસ જ્યારે ગુણોત્તર સ્વરૂપે છે ત્યારે અંશ અને છેદ લખવા ફરજિયાત છે. એટલે ગુણોત્તર કેટલું કહેવાશે? 1/1. અથવા તો આને બીજા શબ્દોમાં લખવું હોય તો 1/1 પણ લખી શકાય. એટલે તેથી લખીએ કે ભાઈ તેથી 1 અને 2 નો ગુણોત્તર 1 અને 2 ના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/1 મળે છે. એ એટલે આવી રીતે છે અહીંયા દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.